એટલે અમે સ્પેશિયલ એ લોકોને સમજાવવા જ આવ્યા હતા કે છે ને અત્યારે જોહર કરવાની જરૂર નથી, હજી આપણી પાસે ચાન્સ છે કે આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવી શકીએ, પણ અહીંયા આવીને બહેનોએ અમારામાં જોશ લગાડી દીધો છે. તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે અને ખાસ કરીને જે ટિકિટ રદ કરવાની માંગ હતી એને લઈને શું ન્યૂઝ આવે છે એ પણ તમને કહેવાનું છું ને. તમને અત્યારે સ્ક્રીન ઉપર આ દીકરી દેખાઈ રહી છે. ખરેખર આ દીકરી છે ને તે જમીનથી લઈને પૃથ્વી સુધી પહોંચી ગઈ છે. કેમ કે તમે જોતા હશો કે મિત્રો, જમીનથી પૃથ્વી સુધી કોઈ લોકો નથી પહોંચી શકતા, પરંતુ આ દીકરીનું ભાષણ એવું છે કે જમીનથી પૃથ્વી સુધીનું અંતર તમે માપી શકો છો. અને હાલો આ દીકરીનું તમને આખું ભાષણ સંભળાવવાનું છું કે આ દીકરીએ આખરે શું કીધું છે પરસોત્તમ રૂપાલા વિશે. અને તમને ખબર છે કે મિત્રો, રાજકોટમાં જે સૌથી મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી ક્ષત્રિય સમાજ તરફથી, અને આ રેલીમાં તમે જોઈ શકો છો કે કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ તો મિત્રો ખાલી ટ્રેલર છે, આ તો ખાલી ટ્રેલર છે ને, પિક્ચર હજી આવવાનું બાકી છે. હવે તમે વિચારી શકો છો કે જ્યારે પિક્ચર આવશે ત્યારે રાજકોટની સ્થિતિ હોય કે આખી બનાસકાંઠાની હોય, ગુજરાતની હોય, ત્યારે શું સ્થિતિ થશે જોવા જેવી છે. કેમ કે લોકોની માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ ભાઈઓ આ રીતે કોઈ મોટા ભાજપના નેતા છે, તમને ખબર છે પરસોત્તમ રૂપાલા ભાજપના બહુ મોટા નેતા છે, અને એકદમ તાત્કાલિક ધોરણે એમની ટિકિટ રદ કરવામાં આવે એ બિલકુલ શક્ય નથી. અને તમને ખબર છે મિત્રો કે અચાનક આવી સ્થિતિમાં જો ટિકિટ રદ કરવામાં આવે તો કોઈ ફાયદો છે નહીં, પરંતુ ક્ષત્રિયનું કહેવું એક જ છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન છે તે ઉગ્ર થશે અને લોકો જોર જોરથી બૂમો પાડવા લાગશે, બરોબર, અને જોહરનું પ્રમાણ વધી જશે. અને એની વચ્ચે મિત્રો આ તમને દીકરી દેખાઈ રહી છે, આ દીકરીનો તમને હાલ આખો વિડીયો બતાવવાનો છું કે દીકરીએ શું કીધું છે. તો હાલો તમને વિડીયો બતાવું છું. નવા આવ્યા તો વિડીયોને લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો સૌથી પહેલા વિડીયો જોઈ લો. અમે જામનગરથી સ્પેશિયલ આ છત્રાણી બહેનો અમારી જોહર કરવા ગઈ હતી, એટલે અમે સ્પેશિયલ એ લોકોને સમજાવવા જ આવ્યા હતા કે છે ને અત્યારે જોહર કરવાની જરૂર નથી, હજી આપણી પાસે ચાન્સ છે કે આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવી શકીએ, પણ અહીંયા આવીને બહેનોએ અમારામાં જોશ લગાડી દીધો છે. હવે અમે પાછળ નથી હટવાના. જો જોહર કરવાની અત્યારે 5 ક્ષત્રિયનો તૈયાર થયા છે, પણ હજી જરૂર પડી તો અમે પણ જોહર કરશી, કેમ કે પ્રશાસનો અમારા જે અત્યારે વિરોધી ચાલે છે ને બધું ઇગ્નોર કરે છે. અત્યારે અમારા મકરાણા સાહેબ જે રાજસ્થાનથી મસ્ત લેડીઝોને સમજાવવા આવ્યા હતા, એને અમારા ક્ષત્રિયની બહેનો સુધી પહોંચવા નથી દીધા. એટલે આ બહુ અન્યાય થાય છે અમારી યારે, જેના ફક્ત હું એક નહીં, અમારા ક્ષત્રિયની બધા રાજપૂત ભાઈ બહેનો બધા અવાજ ઉઠાવશે.